શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી। હરની મોટનાથ તળાવમાં 12 બાળકોના મૃત્યુ પામેલા બાળકોને હજુ સુધી ન્યાય મળ્યો નથી। તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેવા આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી અને મૃત્યુ પામેલા બાળકોના પરિવારને ન્યાય મળે તે માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આગળ આવી હતી। ન્યાય યાત્રા દરમિયાન વડોદરામાં ઇલેક્શન વોર્ડ નંબર 4 વિસ્તારમાં આવેલ કમળાનગર તળાવ ખાતે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો। ઇલેક્શન વોર્ડ નંબર 4 મેયરના જ વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો। દૂષિત પાણી, ઉભરાતી ગટરો અને સફાઈનો અભાવ જોવા મળ્યો હતો। વધુમાં વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવી સત્તાધીશો અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે। હરણી તળાવ ખાતે જે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા અને 2 શિક્ષકોએ આજે એમના જે આરોપીઓ છે, ખરા આરોપીઓ છે, એમને આજે પણ સજા થઈ નથી કે એમની સામે કેસ થયા નથી। કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં જે પ્રજા વેરો ભરે છે અને વેરાનું વળતર તો આ લોકો આપી શકતા નથી, પરંતુ આજે ભ્રષ્ટાચાર રૂપી અન્યાય થયો છે એની સામે ન્યાય પણ નથી આપતા। ત્યારે આ 12 પરિવાર નહીં, આખા વડોદરા શહેરે બાળકો ગુમાવ્યા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી એમના માટે એક ન્યાય યાત્રાની અમે શરૂઆત કરી છે। સાથે સાથે જે પાયાની સુવિધાઓનો અભાવ છે, આજે પણ અમે અહીંયા વોર્ડ નંબર 4માં કમળાનગર તળાવ ખાતે મેયરના વોર્ડમાં છે, અહીંયા તમે જુઓ કે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે, રોડ રસ્તાની હાલત ખરાબ છે, ડ્રેનેજના પાણી ઉભરાય છે। એટલે આ બધી સમસ્યાઓ છે। આજે 25 વર્ષથી એક જ પાર્ટી સત્તામાં છે તો પણ આ લોકો એવું બુદ્ધિવાળું આયોજન ના કરી શક્યા કે આ વડોદરા શહેરને ખરેખર સાચા અર્થમાં એક સંસ્કારી નગરી વડોદરા બનાવે। પરંતુ ભ્રષ્ટાચાર રૂપી જે અન્યાય થઈ રહ્યો છે એને સામે અમે આ ન્યાય યાત્રાના ભાગરૂપે લોકોમાં જાગૃત કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ઓળખો આ ભાજપના જે નેતાઓ જે સત્તામાં છે જેમને આ વડોદરા શહેરની શું દુર્દશા કરી, એના માટે જવાબદાર આ સત્તા પક્ષ છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।